નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચાર બુલેટિનની શરૂઆત કરીએ। ડીસા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં તપાસ થઈ રહી છે ત્યારે પોલીસ પંચનામું કરવા માટે ઘટના સ્થળે પહોંચી હતી। ઘટના સ્થળે જતા મીડિયાને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જણાવી દઈએ 21 લોકોના મોત છતાં પોલીસ તપાસ શંકાના દાયરામાં છે। અગાઉ એસપી પણ વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે। मौत ब्लास्ट थी नहीं काटमाळ नीचे दटाता थयानुं निवेदन તેમણે આપ્યું હતું। ડેમેજ અને કેટલોક મુદ્દામાલ છુપાવવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે। બીજી તરફ કલેક્ટર પણ જે છે તે નિવેદન આપી રહ્યા છે। ગોળ ગોળ જવાબ આપતા તેઓ જોવા મળ્યા છે। તેમણે કહ્યું કે ફટાકડાનો જે જથ્થો છે તે 15-20 દિવસ પહેલા જ અહીંયા લાવવામાં આવ્યો હોઈ શકે છે, પરંતુ સવાલ એ છે કે આ ફટાકડા જો અહીંયા બનતા હતા તો પછી એ કલેક્ટરને અથવા તો તંત્રને જાણ શા માટે નહોતી? આટલી મોટી જગ્યામાં જ્યારે ફટાકડા બનતા હોય, એવો વિસ્ફોટક પદાર્થ જ્યારે બનતો હોય ત્યારે તેની જાણ તંત્રને હોવી ખૂબ જરૂરી હતી। જે તંત્ર જે છે તે વામણું પુરવાર સાબિત થયું છે આ મામલામાં કે આખા ફટાકડા જો અહીંયા બનતા હતા તે સમયે તંત્ર ક્યાં ગયું હતું? ત્યારે પંચનામું કરવા માટે જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે આખી તપાસ જે છે તે શંકાના દાયરામાં જોવા મળી રહી છે। તો એસપી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે વિસ્ફોટના કારણે નહીં પરંતુ કાટમાળમાં દટાઈ જવાના કારણે એ જે મૃતક છે તેમના મોત થયા છે। આ તમામની વચ્ચે 10 જેટલા મૃતદેહોની ઓળખ થયા પહેલા તેમને મધ્યપ્રદેશ મોકલી દેવામાં આવ્યા। કેટલાક પરિવારોને બોલાવવામાં આવ્યા છે ઓળખ તપાસ માટે। 21 લોકોના મોત થઈ ગયા છે। તંત્રને શરમ આવી જોઈએ જો તેમના નાક નીચે આટલી મોટી વિસ્ફોટની જે ફેક્ટરી છે એટલે કે ફટાકડાની ફેક્ટરી જે છે તે ધમધમતી હતી અને જો તંત્રને જાણ નથી તો શરમ આવી જોઈએ તંત્રના અધિકારીઓને કે જેમને આ બાબતની જાણ નહોતી। આટલી મોટી ફેક્ટરી, આટલા બધા લોકો ત્યાં કામ કરતા હતા, ફટાકડા બનતા હતા, તેમ છતાં પણ તંત્રને જાણ શા માટે નહોતી તે સૌથી મોટો સવાલ છે। પંચનામું કરવા માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। સબૂત મિટાવવાના પ્રયાસો થઈ રહ્યા છે તેવા પણ આક્ષેપ પોલીસ પર કરવામાં આવી રહ્યા છે। 21 લોકોના મોત થઈ ગયા છે તેમ છતાં પોલીસ તપાસ જે છે તે હજુ પણ શંકાના દાયરામાં છે। એસપીએ કીધું છે કે 21 લોકોના દટાઈ જવાથી મોત થયા છે કાટમાળમાં, વિસ્ફોટના કારણે નહીં, પરંતુ વિસ્ફોટ થયો એ તો સ્વાભાવિક બાબત છે, એ વસ્તુ તો છે જ। ત્યારે આ ઘટનામાં બ્લાસ્ટ થયો ત્યાં સુધી તંત્રને આ બાબતની જાણ શા માટે નહોતી કે અહીંયા ફેક્ટરીમાં ફટાકડા બનતા હતા? આ સમગ્ર મામલો હવે શંકાના દાયરામાં છે। પોલીસ તપાસ શંકાના દાયરામાં છે। કલેક્ટરને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તે પણ ગોળ ગોળ જવાબ આપતા જોવા મળ્યા હતા। ગુજરાતમાં મોરબીનું કાંડ હોય, રાજકોટનું કાંડ હોય કે ઝૂલતા પુલનું કાંડ હોય અને ત્યારબાદ ડીસાની અંદર પણ આજે બોમ્બની ફેક્ટરી એટલે કે ફટાકડાની ફેક્ટરીમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે અને ત્યારબાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે। પરંતુ દરેક જગ્યાએ જે રીતે સરકાર અને વહીવટી તંત્રએ સબૂત મિટાવવાનું કામ કર્યું છે એ જ કામ હાલમાં ડીસાની અંદર પણ ચાલી રહ્યું છે। અહીંયા પોલીસ દ્વારા પાબંદી ફરમાવવામાં આવી રહી છે કે અહીંયા કોઈ મીડિયાને પ્રવેશ કરવો નહીં, એટલે કે મીડિયાને દૂર રાખવાનું કારણ એક જ હોઈ શકે છે કે અંદર પોતાના સબૂતો મિટાવવા છે। અહીંયા જે પણ બદનામ થઈ રહ્યું છે એ તંત્ર બદનામ થઈ રહ્યું છે, સરકારને બદનામ કરવામાં આવી રહી છે। જોકે સૌથી મોટા જવાબદાર અહીંયા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા, નાયબ કલેક્ટર હોય કે મામલતદાર, એટલે કે બનાસકાંઠાનું તમામ વહીવટી તંત્ર ભ્રષ્ટાચારના ડાઘ લાગી રહ્યા છે। પરંતુ આ ડાઘને મિટાવવા માટે હાલ મીડિયાને પ્રવેશબંધી આપવામાં આવી રહી છે। આ ગેટ બંધ કરી દેવામાં આવ્યું છે। ટ્રાય કરશું જવાનું, પરંતુ પોલીસ આપણને રોકવાની કોશિશ કરશે। અમે અંદર જઈ શકીએ છીએ? કેમ? કોની સૂચના છે? ઉપરથી સૂચના છે સાહેબશ્રીની। કોની સૂચના છે? સૂચના છે ઉપરથી સાહેબશ્રીની પરમિશન લઈને પછી તમે આવી શકો છો। કેમ શું હોય? મીડિયા અંદર જાય તો શું વાંધો? કોઈ વાંધો નહીં, અમે કે ના નથી પાડતા। આ તો અમને જવા દો ને, શું જવા દઈએ ને, ઉભા રહો અમારા સાહેબને। આ મીડિયા પ્રવેશ કરી રહ્યું છે, પોલીસ રોકવાની કોશિશ કરી રહી છે, છતાં પરંતુ મીડિયા અંદર જઈ રહ્યું છે કારણ કે અહીંયા આ મીડિયાને રોકવાની તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જોકે પોલીસ અહીંયા રોકવાની કોશિશ કરી રહી છે, મીડિયાને બહાર કાઢવાનું કામ પણ કરી રહી છે। અહીંયા ચાલી રહી છે ગોયલ સાહેબ, એટલે કે અહીંયા આજે સબૂતો છે છુપાવવાનું કામ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। મીડિયા મિત્રોનું કહીશ, મારા કેમેરામેનને આવવા દેશો। તમારા તપાસ જે છે અહીંયા ના ઉતારવો જોઈએ। ગોયલ સાહેબ એટલું કહેવા માંગે છો કે સાહેબ કયા સબૂતો છુપાવવામાં આવી રહ્યા છે? સબૂતોને નષ્ટ કરવાનું કામ આમાં અહીંયા એફએસએલ ની કામગીરી ચાલી રહી છે અત્યારે। આ બધું જે પંચનામું ને બધું થઈ રહ્યું છે એ તમારે ડાયરેક્ટ મારી વાત સાંભળો, ડાયરેક્ટ તમારે મીડિયામાં પ્રકાશિત ના કરવું જોઈએ। કેમ પણ? આ તપાસનો વિષય છે, આ જ્યુડિશિયલ ઘટના છે, શું સબૂતો આ જ્યુડિશિયલ ઘટના છે।
આ જ્યુડિશિયલ ઘટના છે, એફએસએલ ટીમ એની કામ કરે છે, રાહત કામ કરે છે, મીડિયા જો અહીંયા બધા આવશે તો અહીંયા ખૂબ લોકો વધી જશે, બોડી પાર્ટ્સ મળી રહ્યા છે, એના માટે કામગીરી ચાલી રહી છે. ડીડી ગોયાની પોતાનો બચાવ કરી રહ્યા છે, એટલે કે પોતાના સબૂતો મિટાવવા માટેનું કામ હાલમાં ચાલી રહ્યું છે. સરકાર બદનામ થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા હોય, બનાસકાંઠા જિલ્લા કલેક્ટર હોય, તમામ અહીંયા પોતાના સબૂતો છુપાવવા માટે, પોતાના બચાવ માટે મીડિયાને અટકાવવામાં આવી રહ્યું છે. સમગ્ર તંત્ર, ગઈકાલે પોલીસ પણ અહીંયા હતી, મીડિયાને કવરેજ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ આજે અહીંયા પીએસઆઈને એવું કહેવામાં આવ્યું છે કે મીડિયાને કોઈ જ પ્રકારની એન્ટ્રી નહીં, એટલે કે આ તમામ સબૂતો નિપાવી તમામ અધિકારીઓ નિર્દોષ છૂટવા માટે પોતાના પ્રયાસો કરી રહ્યા છે. ભરત સુંદેસા, સંદેશ ન્યૂઝ, ડીસા.